વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની કારમિયાર બાદ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રીય જનતા દળ આરજેડીની રણનીતિ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો આરજેડી પોતાની કાર્યપદ્ધતિ નહીં બદલે અને લઘુમતી મતોને યોગ્ય રીતે એકત્રિત નહીં કરે તો તે ભારતીય જનતા પાર્ટીને ક્યારેય રોકી શકશે નહીં. ઓવૈસીએ આરજેડી પર મુસ્લિમ મતોને હળવાશથી લેવાનો આરોપ લગાવતા કહ્યું કે જે પક્ષો મુસ્લિમોના મત તો ઈચ્છે છે પરંતુ મુસ્લિમ નેતૃત્વને ઉભરવા દેવા માંગતા નથી તેઓ સફળ થઈ શકે નહીં. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો 3.5% વસ્તી ધરાવતા સમાજને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરી શકાતી હોય તો 17%ની વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજની અપેક્ષા શા માટે કરવામાં આવે છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે ચૂંટણી પહેલા તેમના પક્ષે ફક્ત 6 બેઠકો માંગીને મહાગઠબંધન સાથે જોડાણનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ આરજેડીના અહંકારને કારણે તે શક્ય બન્યું ન હતું. પોતાના પર લાગતા વોટ કટર અને ભાજપની બી ટીમ હોવાના આરોપોને નકારી કાઢતા ઓવૈસીએ વળતો પ્રહાર કરતા પૂછ્યું કે આરજેડી પોતાની મુખ્ય યાદવ મતબેંકને સાચવવામાં કેમ નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે પોતાની નિષ્ફળતાનો ટોપલો તેમના પર ઢોળવાને બદલે આરજેડીએ આત્મમંથન કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે એઆઈએમઆઈએમે સીમાંચલ ક્ષેત્રમાં પોતાની તમામ 5 બેઠકો જાળવી રાખી છે જ્યારે આરજેડીનો સફાયો થયો છે. ઓવૈસીએ ભારપૂર્વક કહ્યું કે સાંપ્રદાયિક અને ફાસીવાદી શક્તિઓને રોકવાનો એકમાત્ર રસ્તો લઘુમતી મતોનું સાચું એકત્રીકરણ છે. और मैं फिर से बिहार के अवाम का शुक्रगुजार हूँ और ख़ास तौर से मैं पहले से कह रहा था कि आरजेडी बीजेपी को नहीं रोक पाएगी. आप मेरे स्पीचेस उठाकर देख लीजिए, मैंने ये बात कही थी. मैं बार बार आज भी बिहार के उन लोगों से अपील कर रहा हूँ जो इस गलतफहमी का शिकार हैं MY कॉम्बिनेशन के ऊपर. मैं पहले भी कहा, असेंबली इलेक्शन के दौरान भी कहा और आज भी कह रहा हूँ, आप सिर्फ वोट डालने वाले बनकर रहेंगे, आप वोट लेने वाला बनिए. इससे 2 फायदा होगा, आपकी लीडरशिप बनेगी और आपके ज़रिए से आप कम्युनल और फैसिस्ट फोर्सेस को रोक पाएंगे.